નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ કેન્દ્રીય બજેટ 2024-25 વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ અને પરીક્ષામાં કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે એના વિશેની પણ આપણે ચર્ચા કરશું. તો અમારી આ યુટ્યુબ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને આ વિડીયોની તમારે જો પીડીએફ જોઈતી હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની ઉપર તમે ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો. સૌપ્રથમ આપણે કેન્દ્રીય બજેટ 2024-25 વિશેના મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. કેન્દ્રીય બજેટ 2024 નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે વર્ષ 2019માં બજેટ રજૂ કર્યું હતું અને આ બજેટ તેમણે કુલ 58 મિનિટમાં રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સરકાર વર્ષ 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવા પર કામ કરી રહી છે. આ બજેટ મોદી સરકારનું વચગાળાનું બજેટ છે. સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ કરવામાં આવશે. હવે વચગાળાનું બજેટ સૌપ્રથમ પિયુષ ગોયલે વર્ષ 2019માં રજૂ કર્યું હતું. ત્યારબાદ 4 મુખ્ય વર્ગો એટલે કે ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા એટલે કે ખેડૂતોના ઉત્થાન પર પ્રધાનમંત્રી મોદીનું ધ્યાન કેન્દ્રિત છે. છેલ્લા 10 વર્ષોમાં સરકારે 25 કરોડ લોકોને બહુઆયામી ગરીબીમાંથી બહાર આવવામાં મદદ કરી છે. પીએમ જનધનના ખાતાનો ઉપયોગ કરીને બેંક ખાતામાં રૂપિયા 34 લાખ કરોડનું ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તેનાથી સરકારના 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. પીએમ સ્વનિધિ હેઠળ 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન સહાય પણ કરવામાં આવી છે. પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ પીએમ પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો પણ આપવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ હેઠળ 1361 મંડીઓ એકીકૃત કરવામાં આવી છે. તેના કારણે 1.8 કરોડ ખેડૂતોને 3 લાખ કરોડ રૂપિયાની ખરીદી અને વેચાણ સાથે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને 30 કરોડની મુદ્રા યોજના લોન આપવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણીમાં 28% વધારો થયો છે. સ્ટેમ અભ્યાસક્રમોમાં છોકરીઓ અને મહિલાઓની 43% નોંધણી નોંધાઈ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. પીએમ આવાસ યોજના હેઠળ 70% ઘરો ગ્રામીણ મહિલાઓને આપવામાં આવ્યા હતા. કોવિડ સંબંધિત પડકારો હોવા છતાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘરોનું લક્ષ્યાંક ટૂંક સમયમાં પ્રાપ્ત કરવામાં આવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધારાના મકાનોનો લક્ષ્યાંક લેવામાં આવશે. રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાથી 1 કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. દરેક પરિવારને વાર્ષિક 15,000 થી 18,000 રૂપિયાની બચત થવાની અપેક્ષા પણ છે. તમામ આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સંભાળ કવરેજમાં સામેલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે અને 10 લાખ રોજગારીની તકો પણ ઊભી થઈ છે. માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ માટેની પ્રધાનમંત્રી ઔપચારિક યોજનાએ 2.4 લાખ સ્વ-સહાય જૂથો અને 60,000 લોકોને ક્રેડિટ સુવિધાઓ મેળવવામાં મદદ કરી છે. 50 વર્ષની વ્યાજમુક્ત લોન સાથે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ પણ સ્થાપવામાં આવશે. સંરક્ષણ હેતુઓ માટે ડીપ ટેક ટેકનોલોજીને મજબૂત કરવા અને આત્મનિર્ભરતાને વેગ આપવા માટે નવી યોજના શરૂ કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોજગાર સર્જન માટે મૂડી ખર્ચ 11.1% વધારીને 11,11,111 કરોડ કરવામાં આવી રહ્યો છે. આ કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીના 3.4% હશે. 40,000 સામાન્ય રેલવે કોચને વંદે ભારત ધોરણોમાં રૂપાંતરિત કરવામાં આવશે. લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો કરવા અને ખર્ચ ઘટાડવા માટે પીએમ ગતિશક્તિ હેઠળ 3 મુખ્ય આર્થિક રેલ કોરિડોર કાર્યક્રમો ઓળખવામાં આવ્યા છે, જેમાં એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને ઉચ્ચ ટ્રાફિક કોરિડોરનો
નો સમાવેશ થાય છે. વર્ષ 2030 સુધીમાં 100 મેટ્રિક ટનની કોલ ગેસિફિકેશન અને લિક્વિફિકેશન ક્ષમતાની સ્થાપના કરવામાં પણ આવશે. પરિવહન માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને સ્થાનિક હેતુઓ માટે પાઇપ્ડ નેચરલ ગેસ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસનું તબક્કાવાર મિશ્રણ ફરજિયાત કરવામાં આવશે. પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળોની સર્વગ્રાહી વિકાસ કરવા માટે વૈશ્વિક સ્તરે તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓની ગુણવત્તાના આધારે રેટિંગ આપવા માટે એક માળખું બનાવવામાં આવશે અને રાજ્યોને મેચિંગના આધારે વ્યાજમુક્ત લાંબા ગાળાની લોન આપવામાં આવશે. રાજ્ય સરકારો દ્વારા વિવિધ સીમાચિહ્ન સુધારાઓ માટે 50 વર્ષની વ્યાજમુક્ત લોન તરીકે ₹75,000 કરોડની જોગવાઈ કરવાની દરખાસ્ત છે. નાણામંત્રીએ પ્રત્યક્ષ કરના હાલના દરો યથાવત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. છેલ્લા 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો થયો છે. રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં 2.4 ગણો વધારો થયો છે. સોવરિન વેલ્થ ફંડ્સ અથવા પેન્શન ફંડ્સ સ્ટાર્ટઅપ્સ દ્વારા કરાયેલ રોકાણો માટે કર લાભો 31/3/2025 સુધી લંબાવવામાં આવ્યા છે. નાણામંત્રીએ પરોક્ષ કર અને આયાત જકાતના વર્તમાન દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વર્ષે સરેરાશ માસિક ગ્રોસ જીએસટી કલેક્શન બમણું થઈને ₹1.66 લાખ કરોડ થયું છે. ત્યારબાદ અગત્યના મંત્રાલયો માટે કરવામાં આવેલી ફાળવણીની જો વાત કરીએ તો તેમાં સૌથી વધારે બજેટ રક્ષા મંત્રાલયને ફાળવવામાં આવ્યું છે અને એ છે 6.2 લાખ કરોડ. ત્યારબાદ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય 2.78 લાખ કરોડ, રેલવે મંત્રાલય 2.55 લાખ કરોડ, ઉપભોક્તા ખાદ્ય અને લોક વિતરણ મંત્રાલય 2.13, ગૃહ મંત્રાલય 2.03, ગ્રામીણ વિકાસ મંત્રાલય 1.77 અને ત્યારબાદ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયને 1.27 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. અહીંયા તમને એવા જ મંત્રાલયો આપ્યા છે જે મંત્રાલયો અગત્યના હોય, પરીક્ષાલક્ષી હોય, જેમાંથી પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. અહીંથી પહેલો પ્રશ્ન એવી રીતે પૂછે કે વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં કયા મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે રક્ષા મંત્રાલય. હવે આપણે પરીક્ષાલક્ષી જો પ્રશ્નોની વાત કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન છે બજેટ શબ્દનો અર્થ શું છે? તો તેના જવાબમાં આવશે લેધર બેગ એટલે કે ચામડાની બેગ. હવે આ બજેટ શબ્દ જે છે એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. ત્યારબાદ ભારતીય બજેટ વ્યવસ્થાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે જેમ્સ વિલ્સન. ત્યારબાદ ભારતમાં પહેલું બજેટ 18 ફેબ્રુઆરી 1860ના રોજ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સન એટલે કે આન્સર ડી. ત્યારબાદ ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે લોર્ડ કેનિંગ. ત્યારબાદ સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે આર.કે. શનમુખમ ચેટ્ટી એટલે કે આન્સર ડી. તેમણે સૌથી પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કર્યું હતું. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો તેના જવાબમાં આવશે જ્હોન મથાય, જેમણે 28 ફેબ્રુઆરી 1950ના રોજ રજૂ કર્યું હતું અને તે ભારતના સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રેલ મંત્રી પણ રહી ચૂક્યા હતા. ત્યારબાદ નીચેના પૈકી કયું બજેટ પ્રથમ ડિજિટલ બજેટ હતું? તો સૌપ્રથમ ડિજિટલ બજેટ એટલે કે પેપરલેસ બજેટ એ હતું વર્ષ 2021-22 અને આ બજેટ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસદમાં અત્યાર સુધીમાં કેટલી વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો અત્યાર સુધીમાં સંસદમાં કુલ 4 વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં વર્ષ 2024-25 માટે
પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કુલ પૂછાય તો કુલ 4 વખત પેપરલેસ બજેટ રજૂ થયું છે. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં બજેટ શબ્દનો પ્રયોગ થયો છે? તો તેના જવાબમાં આવશે અનુચ્છેદ 112. ત્યારબાદ સંવિધાનમાં બજેટ શબ્દની જગ્યાએ કયો શબ્દનો ઉપયોગ થયો છે? તો તેના જવાબમાં આવશે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એટલે કે વાર્ષિક નાણાકીય પત્ર. ત્યારબાદ કયા વર્ષમાં રેલવે બજેટને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે 1924માં, એટલે કે આન્સર એ. 1924માં એકવર્થ સમિતિ ની ભલામણથી રેલવે બજેટને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે કયા વર્ષમાં રેલવે બજેટને કેન્દ્રીય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે વર્ષ 2017માં રેલવે બજેટને કેન્દ્રીય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ નિર્મલા સીતારામને કેટલામી વાર બજેટ રજૂ કર્યું? તો તેના જવાબમાં આવશે 6ઠ્ઠી વખત, એટલે કે આન્સર સી. પહેલી વખત તેમણે 2019-20નું બજેટ રજૂ કર્યું હતું. તાજેતરમાં નિર્મલા સીતારામને વર્ષ 2024 માટે કેટલા લાખ કરોડનું વચગાળાનું બજેટ રજૂ કર્યું? તો તેના જવાબમાં આવશે 47.66 લાખ કરોડ. ત્યારબાદ ભારતીય બજેટમાં સૌથી લાંબુ ભાષણ આપનાર નાણામંત્રી કોણ છે? તો તેના જવાબમાં આવશે નિર્મલા સીતારામન, જેમણે વર્ષ 2020-21નું જે નાણાકીય બજેટ રજૂ કર્યું હતું એની અંદર 2 કલાક અને 42 મિનિટનું ભાષણ આપ્યું હતું, અને જે ભારતનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપનાર નાણામંત્રી રહ્યા છે. ત્યારબાદ 2017 બાદ બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે 1 ફેબ્રુઆરી. તે પહેલા ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું, અને 2017 પછી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ભારતની પ્રથમ મહિલા નાણામંત્રી કોણ છે? તો તેના જવાબમાં આવશે ઇન્દિરા ગાંધી. ત્યારબાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર ભારતીય નેતા કોણ છે? તો તેના જવાબમાં આવશે મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ ભારતના કેટલા પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રીના પદ પર બજેટ રજૂ કર્યા છે? તો તેના જવાબમાં આવશે કુલ 3 પ્રધાનમંત્રી છે જેમણે પ્રધાનમંત્રીના પદ પર રહીને બજેટ રજૂ કર્યા છે. તો સૌથી પહેલા પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ. ત્યારબાદ રાજીવ ગાંધી, અને ત્રીજા પ્રધાનમંત્રી છે ઇન્દિરા ગાંધી. આમ અહીં આપણે આજે કેન્દ્રીય બજેટ 2024-25 વિશેની સંપૂર્ણ માહિતી જોઈ, અને પરીક્ષામાં કઈ રીતના પ્રશ્ન પૂછાય એ પણ આપણે જોયા. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.